હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. આજે તમારી માટે હું ફક્ત 10 મિનિટમાં કુકરમાં બની જાય તેવા ફ્રાઈડ રાઈસની રેસિપી, જે મારી પોતાની રેસિપી છે, જે તમારી સાથે હું શેર કરીશ. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અહીં મેં 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે. ત્યારબાદ શેઝવાન ફ્રાઈડ રાઈસનો મસાલો, ઝીણી સુધારેલું બીન્સ, ગોબી, ઝીણું સુધારેલું ગાજર, શિમલા મિર્ચ, એક ઝીણું સુધારેલું તીખું મરચું લીધું છે. બાસમતી ચોખાને મેં સારી રીતે ધોઈને 20 મિનિટ સુધી પલાળી રાખ્યા હતા. હવે એક કુકરમાં 2 ચમચી જેટલું ઘી લેશું. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું, 2 નંગ લવિંગ, ઝીણા સુધારેલા તીખા મરચાં, કેપ્સિકમ, ગાજર, કેબેજ ને બીન્સ લેશું. આ ઉપરાંત તમે તમારા પસંદના શાક પણ લઈ શકો, જેમ કે વટાણા, પીળા કે લાલ કેપ્સિકમ, લસણ, ડુંગળી પણ લઈ શકો છો. હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. પછી અહીં મેં 20 મિનિટ સુધી પલાળીને મેં બાસમતી ચોખા રાખ્યા હતા, તે લઈશું. આ રીતે પહેલેથી પલાળવાથી ચોખા એકદમ સરસ ખીલશે અને તેની દાણાની લંબાઈ પણ સારી થશે. હવે બધું આપણે મિક્સ કરી લેશું. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરીશું. તેમાં અડધી ચમચીથી પણ થોડી હળદર, લાલ મરચું પાવડર, થોડું ધાણા જીરું પાવડર ને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાં ચોખાથી ઉપર રહે તેટલું જ આપણે એમાં પાણી ઉમેરીશું ને ફરીથી આપણે એકવાર મિક્સ કરીને જોઈ લઈશું. જો પાણી ઓછું લાગે તો આપણે ફરીથી તેમાં થોડું પાણી ઉમેરી શકીએ. મને અહીં થોડું ઓછું પાણી લાગે છે એટલે મેં ફરીથી થોડું પાણી એડ કર્યું છે. પાણી એડ થઈ જાય અને તેમાં આ રીતે એક બોઇલ આવે એટલે આપણે તરત જ કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું ને 1 સીટી વાગે અને બીજી સીટી વાગે શરૂઆત થાય વાગવાની ને તરત જ ગેસ બંધ કરી દઈશું. કુકર ઠંડુ થાય ત્યારે આ રીતે મોટા બોલમાં આપણે બધા રાઈસ કાઢી લઈશું. તેમાં શેઝવાન ફ્રાઈડ રાઈસનો અડધી ચમચી જેટલો મસાલો એડ કરશું. ત્યારબાદ અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી ને બધું આપણે મિક્સ કરી લઈશું. હવે આ ફ્રાઈડ રાઈસ સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. ચટપટો એવો ટેસ્ટી લાગે તેવા આ ફ્રાઈડ રાઈસ એકદમ આપણો તૈયાર થઈ ગયો છે. એકવાર આ રીતે ફ્રાઈડ રાઈસ જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસિપી તમને કેવી લાગી જરૂરથી કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.